ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 26 કવિ દક્ષિણ દિશામાં ચાલ્યો ગયો। માહેશની બિરદાવલીના શબ્દોના પડઘા દૂર દૂર સુધી પડતા હતા। મારમાર કરતા માધવ મંત્રી જંબ રાણોજી વીર ચાપોતકટ મૂળરાજની પાછળ નીકળ્યા હતા। તેમને કાને આ સ્વર પડતા એ ઘડીક થંભી ગયા। માધવ મંત્રી તરત સમજી ગયો, ફૂલાણી હણાયો હતો। તેણે માહેશના અપાર શોકની વાણીને હવામાં ફેલાઈ જતી જોઈ તેણે બધાને કહ્યું, એકદમ આગળ વધો, આ વાણી માહેશની છે, કંઈક નવા જૂની થઈ ગઈ છે, આપણે આગળ વધો થોભોમાં। થોડી જ વારમાં એમને ત્યાં મૂળરાજને લાખા ફૂલાણી પાસે ઊભેલો જોયો। માહેશ કવિની વાણી અસ્ખલિત વહેતી હતી। લાખો ફૂલાણી ત્યાં પડ્યો હતો। વેદના ભરેલા શબ્દોમાં કવિ માહેશ એને બિરદાવતો ત્યાં ઊભો હતો। માહેશની વાણીની ગંભીરતા બધાને સ્પર્શી ગઈ। શાકે સાત સતોત્રે સાતમ શ્રાવણ માસ, સોનલ લાખો જન્મ્યો સૂરજ જ્યોત પ્રકાશ, સૂરજ જ્યોત પ્રકાશ લાખો જન્મ્યો ધનપતિ, દીધા દાન અથોક કરણદાની ઝાંખો પડ્યો। માધવ મંત્રીને માહેશના શબ્દો યાદ આવી ગયા। સોમનાથના શપથ એણે પાળ્યા હતા। કવિએ પોતાનું વેણ મહામોલું ગણ્યું હતું। યુદ્ધમાં એણે ઝુકાવ્યું ન હતું। એણે યુદ્ધના રંગને બિરદાવતી વાણીનો જ આધાર લીધો હતો। એ યુદ્ધમાં પડ્યો ન હતો। એનું વેણ સાચા કવિનું વેણ નીકળ્યું, સાચા માનવીનું વેણ નીકળ્યું। માધવને કવિ માહેશની આ મહત્તા સ્પર્શી ગઈ। તે તરત નીચે ઉતર્યો। બધાએ એનું અનુકરણ કર્યું। સૌ શોક ભરેલા ગંભીર પગલે લાખો પડ્યો હતો તે તરફ ગયા। ત્યાં નતમસ્તકે શાંત ઊભા રહ્યા। લાખો છેલ્લા શ્વાસ લેતો હતો। તેણે પોતાની આંગળીએથી એક મહામૂલી રત્નમુદ્રિકા કાઢી બોલ્યા વિના જે માહેશ તરફ ધરી। માહેશ આગળ વધ્યો। તે ત્યાં બે હાથ જોડીને લાખાની પાસે નમન કરતો બેસી ગયો। સૂરજ જ્યોત પ્રકાશથી જન્મ મરણ રંગ એક, પણ લાખો જન્મે લાખો મરે, મરણે રંગ વશેક। ભારે અહીંયા એના હાથમાંથી મુદ્રિકા એણે લીધી। એને લીધી ન લીધી તેની સાથે જ લાખાએ છેલ્લો શ્વાસ લીધો। માહેશ કવિની આંખમાંથી આંસુની ધારા ચાલી નીકળી। એ નિષ્પ્રાણ લાખાને ક્યાંય સુધી ભારે મનથી માથું નમાવીને પ્રણમતો ત્યાં બેઠો રહ્યો। એના શોકનો કોઈ પાર ન હતો। એને આશ્વાસન દેવા માટે અંતે માધવ મંત્રી આગળ વધ્યો। તેણે ખભા ઉપર ધીમેથી હાથ મૂક્યો। કવિરાજ, આજ વીરના મરણનો શોક ન હોય, અને તમે તો ફૂલાણીના જીવનને અમર કરી દીધું છે। જ્યાં સુધી વાણી દેવતા રહેશે ત્યાં સુધી એની આ બિરદાવલી હવામાંથી ગુંજા કરશે। એવા વીરના મૃત્યુનો શોક ન હોય। તમે તમારું વેણ પાળી બતાવ્યું છે। ધન્ય છે તમને કે તમે છેક છેલ્લી ઘડીએ મિત્રના મૃત્યુને ઝાંખું પડવા ન દીધું। તમે સાચા કવિવરનો રંગ બતાવ્યો, સાચા વીરની પ્રતીતિ આપી, સાચા માનવીની મહત્તા સ્થાપી। રંગ છે તમને કવિવર, હવે તમારો શોક સમાવો। કવિ માહેશ, ફૂલાણીનો માનપૂર્વક છેલ્લો વિધિ પતાવીએ। એના જેવો વીર ન રવે આ ધરતી નિહાળી રહી। માધવ મંત્રીના શબ્દો હજી આગળ વધત, પણ માહેશ ઊભો થઈ ગયો હતો। એ જરાક પાછળ હટીને મૌન ભરેલી નજરે બધાને જોઈ રહ્યો। એ દ્રષ્ટિમાં પણ શબ્દો હતા। એ એક વખત બધા જ સોલંકી સુભટોને એ દ્રષ્ટિમાં જાણે કહેતો હતો કે તમે સુભટ, પણ નામના સુભટ। સુભટ તો આ પડ્યો છે એ। મૂળરાજ તરફ એણે એક દ્રષ્ટિ કરી। એની દ્રષ્ટિમાં જે ઘણું બધું બોલી રહ્યો હતો, કંઈ પણ ન બોલવામાં જાણે એ ઘણું બધું બોલી રહ્યો હોય એવું બધાને લાગવા માંડ્યું। કવિની વાણીમાં ઘણું બળ હતું। એની મૌન ભરેલી વાણીમાં તો વેધક દ્રષ્ટિ હતી। જાણે એ વેધક દ્રષ્ટિ પાસે બધા જ પોતપોતાની લઘુતા નિહાળી રહ્યા હતા। અંતરમાં બધા એની એ વાણી સ્પષ્ટ સાંભળી રહ્યા હતા। દ્રષ્ટિની વાણી। છેવટે તે વેદનાપૂર્વક મુખમુદ્રાથી બધાને હાથ જોડીને નમ્યો ને એક પણ શબ્દ કોઈને કહ્યા વિના એમના હૃદયને સોંસરવો વીંધી નાખતો હોય તેમ ત્યાં ઊભો રહ્યો। એણે મૂળરાજને જે દ્રષ્ટિથી પગથી માથા સુધી નિહાળ્યો એ દ્રષ્ટિમાં જ જાણે હજારો શબ્દોનો ઉપાલંભ એ આપી રહ્યો હતો। બધાએ ઉપાલંભનો ઘા અનુભવતા નીચે જોઈ ગયા। માધવ મંત્રી એને આશ્વાસન આપવા એની વધુ નજીક સર્યો। તેણે તેના ખભા ઉપર ફરીને હાથ મૂક્યો। કવિરાજ, હું માધવ મંત્રી મહારાજ મૂળરાજદેવ વતી તમારી પાસે માફી માગું છું। તમે બંને જીવનમાં મહાન છો, યુદ્ધ અને વાણીમાં, વચનમાં અને કર્મમાં। મિત્ર જેવા મિત્રના મૃત્યુ વખતે પણ તમે મહાન રહ્યા। હવે તમે અમારા છો, અમારા બનીને રહો। અમારા સ્વપ્નોને તમારી વાણીમાં વણી લ્યો। મહારાજના સ્વપ્નોને વાચા આપો। તમે વાચા આપશો ને એ સ્વપ્નો ગુર્જર દેશના થઈ જશે। તમે હવે પાટણ આવો। તમે આજથી અમારા રાજકવિ બનો છો।
મહારાજ મૂળરાજના મનની વાતો જ હું તમને કહી રહ્યો છું. મૂળરાજ પોતે પણ માધવ મંત્રીના એ શબ્દોને અનુમોદન આપવા આગળ વધ્યો. કવિ માહેશ, ધન્ય છે તમને, તમારી મૈત્રીને. તમે અમારા રાજકવિ થઈ રહો એમ હું તમને વિજ્ઞપ્તિ કરું છું. તમારું સ્થાન પાટણ જેવામાં છે. તમે તો મહાન પરંપરાને સજીવન રાખનારા રાજગુરુના પણ ગુરુ છો. તમે હવે અમારે ત્યાં રહો. પણ મૂળરાજના એ શબ્દો સાંભળતા જ માહેશ ડોકું દોણાવતો જરાક મોટેથી બોલ્યો. એના એ શબ્દોમાં ભારોભાર ઉપાલમ ભર્યો હતો. સોલંકી, લાખો ફૂલાણી તો એક થઈ ગયો, એવો બીજો તો હવે ધરતી જોશે ત્યારે. એનું પડખું સેવનારો હું હવે બીજું પડખું સેવું? જે મોએ તાંબુલ ખાધું એ મોં હવે કશુંક ખાઈ રહ્યું. તમને અને તમારા સુભટોને અને તમારા મંત્રીને પણ આ વીર નરની વાતોમાં શી ગતાગમ પડવાની હતી? કોઈને એવા દેવાંશી નરની વાતોમાં શી સમજણ પડવાની હતી? એના જુદ્ધ રંગની તમને શી પડી હતી? અમારો એ જમાનો જ ગયો સોલંકી. એ રંગ ગયો, એ છટા ગઈ, એ જુદ્ધ ગયા, એ મજા ગઈ, એ આનંદ ગયો, એ મહત્તા ગઈ, એ સમો ગયો, એ રંગત ગઈ, એ વૈભવ ગયો, એ વીરરસ ગયો, એ દેવાંશી વીરત્વ પણ ગયું, એ વાતું ગઈ અને એની માત્ર વાતું રહી. તમારો તે કંઈ જુદ્ધ છે? તમે તો એકબીજાને હણવામાં, એકબીજાનું લઈ લેવામાં જુદ્ધનો આનંદ દેખો છો. વર્ષોના વર્ષો ચાલતા વીર નરોના રણરંગના ખેલનું તમને સપનું પણ ક્યાંથી આવે? એ રણરંગી વીરો તો મળે, એકબીજાને ભેટે, એકબીજાની મહેમાની માણે, વાતો કરે, જુદ્ધે ચડે, લડે પડે ખડે, પણ એમના એ રણરંગનો અંત નહીં. જુદ્ધના રસિયા જુદ્ધ રમતા જ રહે. એમને મન જુદે જીવનનું વીર કાવ્ય એ તો જિંદગીભર ચાલે, એ પૂરું થાય જ નહીં. પૂરું થાય એ તે કંઈ જુદ્ધ કહેવાય? સોલંકી, એ તો ઘાતક ચાંડાલની હત્યારી લડાઈ થઈ. જુદ્ધ તો જુદી જ ચીજ છે. એનો આનંદ તો રણરંગી પુરુષો માણે. કવિ માહેશને હવે બીજું કંઈ થાનક ન હોય, બીજાનું પડખું ન હોય, બીજાનો આધાર ન હોય, બીજાનો હાથ ટેકો ન હોય. અમારો રંગ પૂરો થયો. મારું સ્થાન તો હવે ત્યાં છે, ત્યાં. કવિ માહેશ લાંબે લાંબે સુધી દ્રષ્ટિ કરતો દક્ષિણ દિશા તરફ જોઈ રહ્યો, જાણે કેમ એને એ દિશા બોલાવતી હોય. અને પછી તે ધીમેથી માત્ર પોતે સાંભળે તેમ બોલી ઉઠ્યો. એ વાતો ગઈ અને એની માત્ર વાતો રહી. માધવ મંત્રીએ તેને પ્રેમથી કહ્યું. કવિરાજ, એક નવો સમો આવી રહ્યો છે એમ તમે સમજો. ફૂલાણીના વીર મૃત્યુ સાથે ફૂલાણીનો યુદ્ધરંગ પૂરો થયો. એનો જમાનો પણ પૂરો થયો. એણે એ જમાનો માણ્યો એવો કોઈ માણી શકવાનો નથી. પણ મહારાજ મૂળરાજદેવ તો કવિરાજ સમસ્ત ગુર્જર દેશને, ગુર્જર પ્રજાને એક નવી દિશા આપી રહ્યા છે, નવી મહત્વકાંક્ષા આપી રહ્યા છે, નવી સંસ્કૃતિ જન્માવી રહ્યા છે. તમારા જીવાનું તો હવે અહીં જ કામ છે. અહીં તમારી સાથે તમારું માનભર્યું સ્થાન છે. તમારું સ્થાન, માન, પ્રતિષ્ઠા રાજકવિ કોઈ મંત્રીથી ઉતરતા નહીં હોય. મહારાજ તમને સ્થાયી ભૂમિકા આપશે, તમને એક અનોખી પ્રતિષ્ઠા આપશે. કવિ માહેશ, તમે અમારે ત્યાં રહો. હું તમને કહું છું, વિજ્ઞપ્તિ કરું છું. તમારા જેવો વાગ્દેવતાનો ઉપાસક જોયો નથી. મહારાજ તરફથી હું આ બોલી રહ્યો છું. મૂળરાજે તરત જ કહ્યું. કવિરાજ, માધવ મંત્રી મારા મનની વાત કહી રહ્યા છે. તમારું સ્થાન પાટણમાં છે. પાટણની રાજસભા તમારાથી ગૌરવવંતી બનશે. તમે અમારી સાથે રહીને અમને ગૌરવ આપો. વાતું ગઈ, વાતું રહી ગઈ. માહેશ ધીમેથી એ જ વેદનાવાણી બોલ્યો. પછી એણે બે હાથ જોડીને માથું નમાવ્યું અને જાણે દક્ષિણ દિશામાં કંઈ જોયું હોય તેમ એ દિશામાં એ ધીમે શોકભરે મંદ પગલે ચાલ્યો ગયો. ન એણે પાછું ફરીને જોયું, ન કોઈના તરફ જોયું, ન કોઈને જવાબ વાળ્યો, ન કોઈએ કંઈ કહ્યું. કવિ માહેશ દક્ષિણ દિશામાં ચાલ્યો ગયો. બધા એને જતો જોઈ રહ્યા. એને બોલાવો નકામો હતો. માધવ મંત્રી અદૃશ્ય થયો ત્યાં સુધી એની પાછળ જોતો જ રહ્યો. પાછું ફરીને એ જુએ તો એ જોવા, છેલ્લી વિજ્ઞપ્તિ કરવા. પણ કવિ માહેશ તો એક વખત પણ પાછળ દ્રષ્ટિ નાખ્યા વિના આગળ ને આગળ જ ચાલ્યો ગયો. એ અદૃશ્ય થયો ને બધાના મોંમાંથી એકી સાથે એક જ ઉદ્ગાર નીકળી ગયો. વીરોનો વીર આ દેવાંશી કવિ હતો. આવો નર હવે આવી રહ્યો. એમના જમાનાના આવા નરવીરો હવે આવી રહ્યા.